રાજ્યમાં ચાલી રહેલા વિશેષ કાર્યો અને પ્રોજેક્ટોની કામગીરીનો રિવ્યૂ લેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અન્ય મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી અન્ય મંત્રીઓને સોમ અને મંગળ 2 દિવસ સરકારી બેઠકો નહીં રાખવા અનુરોધ કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને આજે મળી છે. ખાસ કરીને કમોસમી વરસાદમાં ખેડૂતને બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતોને મદદ કરવાના ભાવથી, સહયોગ કરવાના ભાવથી લગભગ 10,000 કરોડનું પેકેજની સાથે સાથે 15,000 કરોડની ખરીદી પણ રાજ્યની સરકારે MSP પ્રાઇસથી શરૂ કરી છે. સાથે સાથે સાબરકાંઠા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લામાં આપ સૌ જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું 947 કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું. પિયત અને બિન પિયત એ અલગ અલગ ત્યારે હતું. નવા પેકેજમાં પિયત બિન પિયત એ સમાન ગણ્યું છે, ત્યારે એ વિસંગતતા દૂર કરી અને એમના કારણે 190 કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે. એટલે કુલ મળીને 1,137 કરોડ રૂપિયાનું વાવ, થરાદ, જુનાગઢ, કચ્છ એ જે 5 જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે. જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે, એટલે કુલ મળીને 11,137 કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનનીય મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ જાણો છો એના ફોર્મ પણ ભરાવાના ગઈકાલથી વાવ થરાદનું જે મુખ્ય પેકેજ છે પાટણને એ જિલ્લાઓને શરૂ થઈ ગયું છે. એનો જીઆર પણ થઈ ગયો છે. ખૂબ ઝડપથી આ પ્રકારના જીઆર કરીને રાજ્યની સરકારે એ ખેડૂતો પ્રત્યેની એમની જે લાગણીઓ છે એ દર્શાવી છે. એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિશેષ રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા. માનનીય નાયબ મુખ્યમંત્રીને પણ હર્ષભાઈ અને માનનીય મુખ્યમંત્રીને પણ વિશેષ ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન રીતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આપ સૌ જાણો છો એના એવોર્ડ પણ મળ્યા છે. ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા અર્બન લોકલ બોડી કેટેગરીમાં, IIT ગાંધીનગરને ઇનસાઇડ કેમ્પસ કેટેગરીમાં અને બનાસ ડેરીને બેસ્ટ સિવિલ સોસાયટી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિશેષ મંત્રીમંડળે એ પ્રકારે પણ અભિનંદન આપ્યા છે. આપ સૌ જાણો છો કે ખરીદીની શરૂઆત થઈ છે ત્યારે આપના દ્વારા પણ પૂછપરછ થતી હતી કે કેટલી ખરીદી એ થતી હોય છે. અત્યાર સુધી 14,824 મેટ્રિક ટન મગફળી 6,392 ખેડૂતો પાસેથી લગભગ 108 કરોડ રૂપિયાની ખરીદી એ અમારા સેન્ટરો ઉપર અત્યાર સુધીનો જે મને આંકડો મળ્યો છે એ પ્રમાણે ખરીદી થઈ છે અને ખેડૂતોને SMS વગેરે જઈ રહ્યું છે.